नारायणाय नमः। ॐ स्वामी नारायणाय नमः। ॐ स्वामी नारायणाय नमः। તો પ્રમુખ સ્વામી મહારાજની આજે અંત્યેષ્ટિ છે, ત્યારે બપોરે 3 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સાળંગપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેને લઈને ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે। બાપાની અંત્યેષ્ટિમાં ભાગ લેવા માટે ભક્તોનો જમાવડો થઈ રહ્યો છે। તો અંત્યેષ્ટિ પહેલા સ્વામી બાપાને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ષોડશોપચાર તેમની પૂજા ચાલી રહી છે। હાલમાં તેમને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। પંચામૃતથી તેમને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી તેમને સ્નાન કરાવવામાં આવશે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે થોડીવાર પહેલાના દ્રશ્યો છે, જ્યારે સ્વામી બાપાના નશ્વર દેહને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું। ત્યારબાદ સ્વચ્છ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું અને બીજી બાજુના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે બાપાને પાલખીમાં બેસાડીને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા ત્યારના આ દ્રશ્યો છે અને ત્યારબાદ તેમની ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી। જે બીજી તરફના દ્રશ્યો છે તે બાપાને પંચામૃતથી સ્નાન કરાવ્યું હતું ત્યારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। પંચામૃતથી બાપાના નશ્વર દેહને સ્નાન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી તેમના દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ત્યાર પછી ગંગાજળ તેમના મુખમાં મૂકવામાં આવશે। તો બપોરે 3 વાગે સ્વામી બાપાની અંત્યેષ્ટિ છે, તેને લઈને સાળંગપુરમાં હજારો ભક્તો ઉમટી રહ્યા છે। છેલ્લા 4 દિવસની જો વાત કરીએ તો 21 લાખથી વધુ હરિભક્તોએ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા છે। ગઈકાલ રાત સુધી સ્વામી બાપાના અંતિમ દર્શનમાં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ હતો અને આજે બાપાની બપોરે 3 વાગે અંત્યેષ્ટિ છે, ત્યારે ભક્તો સાળંગપુરમાં બાપાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે અને પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે। મંત્રોચ્ચારની સાથે બાપાની અંત્યેષ્ટિ કરવામાં આવશે। ગુરુ મંડપમાં સંતો દ્વારા પ્રાર્થના સભા પણ યોજાઈ રહી છે। સ્વામિનારાયણ ભગવાનના મંત્રો સાથે બાપાને અંતિમ વિદાય આપવામાં આવશે। હજારો હરિભક્તો હાલમાં સાળંગપુરમાં ઉમટી રહ્યા છે। આ સાથે જ આજે અરુણ જેટલી, સુરેશ પ્રભુએ પણ બાપાના દર્શન કર્યા। અમિત શાહ પણ બાપાની અંત્યેષ્ટિમાં હાજરી આપવાના છે, તો મોરારી બાપુએ પણ બાપાની આરતી ઉતારી હતી। એક તરફના જે દ્રશ્યો છે તે સાળંગપુરના દ્રશ્યો છે, જ્યાં એ સ્થાન છે જ્યાં બાપાને અંતિમ સંસ્કાર આપવામાં આવશે અને બીજી તરફના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો થોડી ક્ષણો પહેલાના દ્રશ્યો છે, જ્યારે બાપાના નશ્વર દેહને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું હતું। સ્વામીના પાર્થિવ દેહને પંચામૃતથી અભિષેક કરાયો હતો। સાળંગપુર મંદિર પરિસરમાં તેમના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। બપોરે 3 કલાકે અંતિમ વિધિ થશે। મોરારી બાપુએ પણ બાપાની આરતી ઉતારી હતી। અરુણ જેટલી, સુરેશ પ્રભુએ પણ બાપાના અંતિમ દર્શન કર્યા હતા। સાથે જ અમિત શાહ પણ। ॐ स्वामी नारायणाय नमः। ॐ स्वामी नारायणाय नमः। ॐ स्वामी नारायणाय नमः।
ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः। ॐ स्वामिनारायणाय नमः।